રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન ઠંડીમાં ઘટાડો થશે। જો કે 6 અને 7 જાન્યુઆરીએ કોલ્ડ વેવની હવામાન વિભાગે આગાહી કરી છે। ઉત્તરી દિશામાંથી પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડી વધશે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં નલિયા અને ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી પડશે। ડીસા, વલસાડ, મહુવા સહિતના સ્થળોએ ઠંડીની સૌથી વધુ અસર જોવા મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીમાં વધારો થશે। આ સાથે હવામાન વિભાગનું એ પણ કહેવું છે કે 7 જાન્યુઆરી બાદ ઠંડીમાં ઘટાડો થઈ જશે। ત્યારે લોકોને હવે ઠંડીથી આંશિક રાહત મળી છે, છતાં પણ ચમકારો તો લોકો અનુભવી જ રહ્યા છે। હવામાન વિભાગે એમાં આગાહી કરી છે કે 6 અને 7 જાન્યુઆરી કોલ્ડ વેવની અસર રહેશે। જો કે 7 જાન્યુઆરી બાદ ઠંડીમાં ઘટાડાની શક્યતા પણ હવામાન વિભાગે व्यक्त કરી છે। अभी जो है कोल्ड वेव सिचुएशन अभी नहीं है फास्ट 3 डेज दैट इज 3rd, 4th एंड 5th ऑफ जनवरी बट 6 और 7 तारीख को हमने फिर कोल्ड वेव वार्निंग दिया है सौराष्ट्र, कच्छ एंड गुजरात रीजन के लिए, क्योंकि 6-7 तारीख को जो एक वेस्टर्न डिस्टर्बेंस 4 तारीख को आएगा वो क्लियर हो जाएगा बाय 6 तारीख तक, तो विंड फिर से नॉर्दर्ली होएगा तो फिर से टेम्परेचर गिरने का उम्मीद है 6-7 तारीख से। तो 6-7 तारीख को कोल्ड वेव वार्निंग है पूरा गुजरात स्टेट के लिए। आप बताएं, सिंपली इट इज ए कोल्ड वेव ओनली, नो सीवियर कोल्ड वेव, ओनली कोल्ड वेव। तो हवामान विभाग जे रीते जणावी रह्યું છે કે કોલ્ડ વેવ હશે, પરંતુ જે ગત દિવસોમાં અનુભવાઈ હતી તેના કરતા ઓછી ઠંડી અનુભવાશે। 6 કે 7 તારીખે કોલ્ડ વેવની અસર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં વધારે રહેશે। ત્યારે લોકોને અત્યારે તો ઠંડીમાંથી આંશિક રાહત મળી છે, પરંતુ છતાં પણ ઠંડીમાં જોઈએ તેટલો ઘટાડો નથી થયો। લોકો હજી પણ ગરમ કપડાં અને તાપણાનો સહારો લઈ રહ્યા છે ઠંડીથી બચવા માટે, અને ચમકારો અત્યારે અનુભવાઈ રહ્યો છે। ત્યારે ઠંડીથી આગામી દિવસોમાં રાહત મળશે। જો કે 6 અને 7 તારીખ ઠંડી અનુભવાશે અને 7 તારીખ પછી ઠંડીમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ જોઈ રહ્યું છે। આ વખતે જે ઠંડી પડી છે તેમાં લોકોને કાતિલ ઠંડીનો અનુભવ થયો છે। સંવાદદાતા નયન પટેલ જોડાઈ ગયા છે। નયન, આગામી દિવસોમાં હવે ઠંડીમાં ઘટાડાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે, લોકો શું અનુભવી રહ્યા છે? ચોક્કસથી શિવાની, જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે કે આગામી 6 અને 7 તારીખે ઠંડીનું પ્રમાણ રહેશે, પરંતુ ત્યારબાદ જે ઠંડીનું પ્રમાણ છે તે ઘટી જશે। એટલે કહી શકાય કે હવે જે શિયાળાનો છે તે ધીરે ધીરે અંત થવાની શરૂઆત થઈ ચૂકી છે। જે ધીરે ધીરે જે ઠંડીનું પ્રમાણ છે તે પણ હાલ ઘટી રહ્યું છે। જે શરૂઆતના દિવસોમાં નવા વર્ષના શરૂઆતના દિવસોમાં જે અમદાવાદ શહેરને તાપમાનની વાત કરવામાં આવે તો 10 ડિગ્રીની આસપાસ રહેતું હતું, તે હવે વધીને જે 13-14 ડિગ્રી સુધી પહોંચવા લાગ્યું છે। એટલે કહી શકાય કે જે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તે મુજબ જે ઠંડીનું તાપમાન છે તે હવે ઘટી રહ્યું છે, ઠંડીનું જોર હવે તે ઘટી રહ્યું છે, અને જે શહેરીજનો છે તેનો લાભ રહી રહ્યા છે। વહેલી સવારથી જ લોકો જે ગાર્ડન્સમાં અને જોગિંગ માટે નીકળતા હોય છે, ચાલવા માટે નીકળતા હોય છે, જીમમાં લોકો જતા હોય છે, અને ત્યારબાદ જે છે તે ગરમ પીણા પીવાનો પણ લાવો લેતા હોય છે। એટલે કહી શકાય કે અમદાવાદીઓમાં જે ઠંડીનું જોર ઘટવાના કારણે હવે વહેલી સવારથી જ લોકો વધુ પ્રમાણમાં બહાર નીકળવા લાગ્યા છે, અને વધુ જે શિયાળાનો જે ગુલાબી ઠંડીનો છે તે આનંદ લઈ રહ્યા છે। શિવાની, બિલકુલ નયન, આભાર સમગ્ર માહિતી માટે। તો અત્યારે તો લોકો ગુલાબી ઠંડીનો આનંદ માણી રહ્યા છે, છતાં પણ તાપણાની અલગ મજા હોય છે, લોકો એ પણ મજા માણી રહ્યા છે। શિયાળો આમ તો સ્વાસ્થ્યવર્ધક હોય છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં ઠંડીનો સામનો કરી રહેલા લોકોને હવે ઠંડીથી રાહત મળી છે, અને આગામી દિવસોમાં પણ ઠંડીમાં ઘટાડો થશે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે।